મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો આપણે પાછા વાળી આપણે આવી ગયા છીએ આજે. કારણ કે આજે તો શું છે કે એમાં ખાતરની દવા ભેળવી અને ભેગું છાંટવા નહોતું તલની અંદર, તો આપણે ચાલો આવી ગયા વાળીએ. અને જો આપણું ખાતર પણ તૈયાર છે દવા ભેળવીને. પપ્પા પણ જો ડોલ લઈને આવે છે. એટલે મને છાંટવાની અંદર. જય શ્રી કૃષ્ણ દેજા. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? જો આજ તમારું સ્વાગત છે. જો હું જાઉં છું નિશાળ. ટાટા. આજે તો દ્વિજાના ફ્રી કપડાં છે ને, ઠંડી ઓછી છે એટલે કાનપટ્ટી કે નથી પહેરી જાવે. કેમ કાનપટ્ટી નથી પહેરી જાવે? હાલો બાય બાય. જયસી રોજ પહેરી જવાનું. બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આજે નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. તો અત્યારમાં જો ઓછાને બધું કાઢી લીધું, કપડાં ધોવાની તૈયારી થઈ છે. કપડાં ઓછા બે ઓલના બધા કાઢી લેવા છે અને ધબધબાવી નાખીએ. અને દ્વિજાબેન ગયા છે ભણવા, તો હવે ફટાફટ બધું કામ કરવા માંડીએ. ઓલની સાફ સફાઈ કરવા માંડીએ, રૂમની બધી પહેલાં તો કપડાં પલાળી આવીએ. ત્યાં બેન પાછા રિસર્ચમાં આવી જાય. બેનને તો સવારમાં વહેલું જવાનું હતું એટલે વહેલા વહી ગયા છે આજે તો બેન ભણવા માટે. આજે જવાની તૈયારી પણ હાલે છે. તો મમ્મી જો પપ્પાની તો બધે વહી ગયા વાળીએ, જિગ્નેશને બધે વહી ગયા. મમ્મી હવે વાસણ સાફ કરીને એ પણ હમણાં ભાગે. થોડુંક સાફ સફાઈ કરતા હતા. દહીંનું દરા જવું પહેલાં એ કરીએ. જય શ્રી કૃષ્ણ. હવે પાપડનું ધરાઈ આવી, દાળ ધરાઈ આવીએ, એવું બધું કામકાજ કરવાનું છે તો એ પછી વાડીએ નિરાય વાળી એને જીરું નીંદવાનું રહી ગયું. જીરામાં 5 કેરા રહી ગયા તો નીંદી નાખું. તો હાલો એ જાય પછી વાળીને આપણે રોસાડી હોય દબાવી નાખીએ. વારો કાઢ નાખવાનો તો એ ફટાફટ પહેલાં ધોવા માંડીએ. બેનમાં રિસર્ચમાં આવે ને નકર નીચેથી ઉપરથી નીચે આવવું પડે, એવું બધું કામકાજ છે. ચાલો થોડી છેલ્લી દાળ છે એ હવે એટલે દરાઈ નાખવી છે હવે. પાછા નવા ચણા થાય ત્યારે વાત ડબલા ગોતી લઈએ હવે. દાળ કમ્પ્લીટ જા ભૂલી દીધું. હવે છે ને પાપડનું ચોખાનું ભરી લઈએ હવે. એ દાળ થોડીક રાખો ઢોકળા કરવા ત્યારે પછી થોડીક કાઢી લઈએ. હાલો ચાલે જો ઢોકળાનું આ કાઢ લઈને કંઈક દરાવું હોય તો ઢોકળાને પલાળવું હોય ઉપાડીને મમ્મી છાટા પમીને સરસ ચોખા ચટકી દે એટલે એમાં થોડા ઘઉં ભેરવી નીકળ નાખીએ. ચોખા ધરતા કાંઈ નહીં, ચોખા વાળી વસ્તુ કાંઈ નહીં. ઘંટી ભરી ગઈ. એકવાર કોકના ઘઉં ચોખા નાખ્યા હતા તે ઘંટી ભરી ગઈ બીક લાગે. આવેલા પાણી આપણે પણ ચાલુ કરી દઈએ. પપ્પા થઈ ગયા મોર. જો તે સાઈટે રહે છે આ રીતે. આ વાછું સાઈટે જવાનું છે. ચાલો આપણે પણ વર્ગી જાય ગાયકા. રાઈટ આવે પહેલાં થોડુંક છટાઈ દે એટલે પાણી ચાલુ કરી દઈએ પછી. ચાલો 9:30 જેવો ટાઈમ થઈ ગયો. બીજા બે નિસર્સમાં આવી ગયા છે અને કપડાં એટલા બધા હતા તે ધોવાઈ રહ્યા છે, સુકવવાના હજી બાકી જ છે. આજ ધોણ કાઢ નહીં, કેમ કે કપડાં તો આપણે ખૂટે જ નહીં. મશીન હોય તો ફટાફટ ધોવાઈ જાય, પણ મશીન નમરે મશીનની પણ વાર તો લાગે. પણ આપણે નીચવાને એવું કરવું પણ ઓછાડિયાને એવું એમાં તો મસ્ત થઈ જાય. મશીનમાં તો તમારું શું કેવું છે? ઘણા એમ કે મશીન હોય ને એમાં કપડાં સારા ન થાય, પણ એમાં ઘસીને જો વાડીના હોય ઘસી નાખીએ તો બહુ મસ્ત થઈ જાય. અને એમાં ઓછાડિયા અને ગોદડા બ્લેન્કેટ હોય એ સરસ થઈ જાય.
તો હવે ક્યારે મને તો લઈ જઈએ, હવે જોઈએ, હવે રાહ જોઉં છું. હું તો હવે થાક્યા છે હવે તો કપડાથી કેમ તો ઓછાડીને બધું ધોઈ ગયો, હવે બધું પછી ઝાપ ઝૂપીને હવે સાફ સફાઈ કરશું ને તો બપોર થઈ જાય. કાંઈ હમણાં તો કામ ખૂટતું જ નથી હમણાં તો. કેમ દીજા બેન? દીજા તો અહીંયા રિસર્ચ કરવા માંડી જો કા. તો ચાલો જાઓ ને સ્કૂલે જાઓ, હું કપડાને એવું સૂકવી દઈએ. ટાટા. તો દીજાબેન સ્કૂલે જાય છે ને આપણે હવે કપડાં એક તગાર પીએ પાણી એક તગારમાં ઉપર લઈ આવે છે ને એક તગાર હજી થાય નીચે હજી સુકાય નીતરવા નાખ્યા છે પછી લઈ લઈએ. ચાલો પેલા આટલા અહીંયા નાખ દઈએ, મોટા મોટા છે એ અહીં નાખ દઈએ, પછી પેન્ટ ને શર્ટ ને એવું બધું છે એ ઉપર નાખી આવશે, ધાબે નાખી આવ્યા. એવું બધું કામકાજ છે આપણે. અને મમ્મી ને પપ્પાને બધા ગયા છે વાડીનું કામકાજ, તલ વાવ્યા છે એમાં પાણી આવે છે ને એવું બધું કામકાજ છે. હવે ચાલો આપણે ફટાફટ હવે બધું પતાવી લઈએ. વાડીએ પણ જો વાડીએથી આવી ગયા, ભાત પણ ટિફિન બંધાઈ જાય પપ્પાનો એટલે આપણે પાછા લઈને જઈએ, કારણ કે પપ્પા લાઇટ આવી મોડી એટલે પપ્પા અહીંયા પાણી વારે છે. ચાલો આપણે પણ ત્યાં જઈએ. અને વાડીએથી તમે આજ તો કેટલી બધી વસ્તુ લઈ આવ્યા છે, જોઈએ આપણે જો કઈ કઈ વસ્તુ લઈ આવ્યા છે ને એ બધી. અને એ પહેલાં તો જો આ વર્ગી ગઈ છે રોટલી બનાવવા માટે ગરમા ગરમ. સરસ. ચાલો તો આપણે વાડીએથી શું શું લઈ આવ્યા છે જો નજર મારીએ. જો એના માટે ટમેટા, મરચાં, આમાં છે વટાણા અને ચણા. આ તો ટમેટા તો બહારથી લીધેલા હતા અને ઘરની અંદર તો જો ઓહો પાછા એટલાય ટમેટા. આ છે આપણે કેળા, વનપાક કેળા, જે વગર કેમિકલના પૈડા પાકી જાય અને ખાઈ લેવાનું. જો અહીંયા આપણું ટિફિન પણ તૈયાર છે, તો આપણે જમી લઈએ, જમીન પછી જઈએ, કારણ કે જ્યાં વારા ફરતી વારા જમવા કરતા અહીંયા જમીને જ જઈએ. સરસ. ચલો એ તમે એ કરો અને આપણે જમીન આવી ગયા પાણી વાળવા માટે. પપ્પાને બે આવી ગયા છે જમવા માટે. વારીએ તો જમે છે ને આપણે જો પાણી ચાલુ કરી દીધું તલની અંદર, ચાલુ કમ્પ્લીટ થઈ ગયું છે. લાઇટ પણ થોડીક મોડી આવી હતી તો એ ઘણું ખરું પી ગયું અત્યારે. અને વ્યવસ્થિત ધીમી ધારે પાણી ચાલુ કરી દીધું છે કોરવાણ, કારણ કે પહેલી વાર તો થોડીક ભેગું રહેવું પડે, ખપારી લઈને જો આ રીતથી એમ હરખું કરી જવું પડે. અત્યારે પાણી હરખું હાલે છે, એ કંઈ ભેગું ઘમું કરવાનું છે નહીં. પપ્પાએ પણ હવે જમી તો લીધું જ લાગે છે, દેખાય છે એવું જ અહીંથી આગળથી. તમને તમારે જો કે ઓછું દેખાય ન મેળા મોબાઈલમાં. એ જમી કરીને ફ્રી થઈ ગયા, આગળ એ પણ આવશે તો ચાલો આપણે પણ પાછા વાળીએ અથવા ઘરે બીજું કાંઈક કામકાજ હશે તો જવું કરવા માટે. નકર આપણે પાણી વરસું પપ્પા કરશે ઘડીક વાર આરામ, એ બધું કરી લઈએ. આપણે પણ 5-6 નાકા વાગીએ થોડીક વાર પપ્પાને પણ થોડોક આરામ થઈ જાય. 4 જેવો ટાઈમ થઈ ગયા, 4:45 જેવો. ત્રીજા બેન અમે બધા ઉઠી ગયા, મમ્મી એને કામે લાગી, આપણે નાસ્તો કરી દીધે, નાસ્તો કરવા દઈ દઈએ. આપણે પેડા ખાઈ, બીજા કેળા નહીં વેફર ખાય, પેપ્સી ખા. મમ્મી એમ કામ કરવા ઉઠી હાલ ને વટાણાનું ખોલે છે, મરચાં, ચણા. હે ચણા નથી હા બરાબર ને ઝીણા ઝીણા કા હો એમ ન કરાય. વટાણા બહુ ઝીણા ઝીણા થયા છે. બે કપ સોડાવા છે લાંબા, બે ઝીણા ઝીણા ઝીણા. કાચી તમારે લાંબુ બીજું કોરી વાગે બીજું થોડી વાળી દે. કોર તો અસલ છે કા આપણે એને એટલે કેળાનું વેફર દઈ દીધી ને. આટલા ટમેટા કેમ આવ્યા છે જો કમેન્ટ કરજો કેમ આવ્યા છે. નહીં ખબર તો છે જ બધાને, બોયલા તો આગળ હતી એનો કાયલ કૂટો વટાવ કરવાનો છે આનો. તો ટાઈમ થઈ ગયો 5:30 જેવો, મા દીકરી એવી બેહવા જાવ. ધીરે ધીરે બેન ના ધીરે. જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે તો બનાવવાનો છે દૂધીના મુઠિયા ઢોકળા. તો જો કેટલા બધા કામે લાગી ગયા છે, જોઈ શકો છો તમે. જો દ્વિજા મમ્મી ને બંને કામે લાગી ગયા છે. અને એ બગાડવાનો છે એ છોકરી લસણ બગાડે છે, બોલો મોંઘા ભાવનું. ચાલો બધા કામે લાગી ગયા છે, બનાવી લઈએ આપણે. અહીંયા પેલા તો હજી તો દૂધી ખમણતા કામે ગયા હતા તો થોડીક બ્લેક થઈ ગઈ. તો મમ્મીએ ડુંગળી તો સુધારી લીધી અને મરચું પાલક ને બધી સુધાર લે, ધાણા સુધાર લેલા છે. તને લાગ્યું ને તો જ એમ થયું હોય,
તો જ સુસ્કારા થાય નકર થાય જ નહીં. આમ બતાય મને બતાય કાઈ નથી લાઈ તો કેમ મૂકી દીધું મૂકી દીધી ખાઈએ ખા ખમણી બીજા નાઈટ તો સવારની હું ખીજાવ જ છું વાયડી જ થઈશ બોલો એ છોકરી મારી તો હું થાવ છું હા ચાલો હવે થોડી ફેંકે બે બાલો ન્યા ગયા લાઇટ પણ વહી ગઈ છે અને આપણું પાણી થોડું ઘણું રહી ગયું છે. હવે કાલે વાત, આજે તો લાઇટ વહી ગઈ એટલે ચાલો આપણે પણ ઘરે ભાગીએ. પપ્પા પણ અત્યાર સુધી અહીંયા હતા તો એને પણ કમ્પ્લીટ કરી લીધું છે. અને આપણે જો આ કેલ્બો પણ લઈ લીધો છે છાશ ભરવા માટે. ખાટી છાશ ભેગી કરીએ તો ચોમાસાની અંદર આપણે કંઈ તકલીફ ન પડે. બાકી જો અત્યારે સાંજનું વાતાવરણ પણ કંઈક અલગ જ છે. ચડીયું પણ અત્યારે પક્ષીઓ પણ ઝાડાવરા બધા મહિના થવા પપ્પા પણ આપણે વાટ જોઈને ઊભા છે. તો ચાલો ભાગીએ. અને આપણે તો આમાં જો થોડું ઘણું બાકી રહ્યું છે 25-30 ક્યારે કાલે વાત. આજે તો ભાગીએ ઘરે. આપણે ધાણા ને મેથી ને પાલક ને દૂધી ને ડુંગળી ને લસણ આદુ મરચું બધું કમ્પ્લીટ કરીને બધું મસાલા રેડી કરી લીધા છે. હવે આપણે આમાં લોટ ઉમેરી દઈએ ને પછી બનાવી નાખીએ ઢોકળા. સરસ મજાના લીલવણી થશે ને એકદમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો દ્વિજાબેન તો માર્કેટિંગ કામ કરવા માંડ્યા. અંધારામાં દેખાતા નથી ને લાઇટ ચાલુ નથી તી અહીંથી બધું ગંધારો હતો એ સામાન લઈને ઘણા મહિને તો આપણે બનાવી લઈએ પેલા ઢોકળા. કેમ કે હવે 4 વાગે છે પછી થઈ જાય જમવાનું ટાણું. વાડીવાળા હજી એવા નથી કેમ કે લાઇટ હશે તે વાડીવાળા હજી એવા નથી. પપ્પા અને બે બાપ દીકરા એવા નથી. દૂધવાળા ભાઈ પણ નથી એવા. બધું હવે એને મને એમ થાય તો પેલા બધું ઉપાડી લઈએ પછી આપણે બધું મસાલો ભેળવી લઈને પેલા લઈ આવીએ આપણે લોટ. જાડો લોટ નાખતું થોડોક ચણાનો નાખતું એકદમ મસ્ત મજાના પોચા તો સરસ રૂ જેવા થાય આપણે ઢોકળા. પછી બતાવશું પાછા તમને બધાને. ચાલો આપણે વાડીએથી ઘરે આવી ગયા તો દ્વિજાબેન તો કંઈક અલગ જ કરતી હોય છે દર વખતે. જો કાંઈક ને કાંઈક કરી ઢીચણીઓ લઈને મદદ પર હોય. અને આ જો શેનું બનાવવાનું છે અત્યારે વર્તી દે તમે હું હોય ચાલો મને શું ખબર અમે તો હવે શું. અરે વાહ. ચાલો આપણે છે ને 2 દિવસના પ્લાન કરતા હતા દૂધીના મુઠિયા બનાવવાના ઢોકળા. તો બધો મસાલો રેડી કરીને આ મસાલો રેડી કરીએ છીએ ઉમેરવા માંડ્યા છે. અમારે આમાં લાલ પીળું છે ને આમાં લાલ પીળું છે લીલું. આમાં લાલ પીળું લીલું જોઈ લો. અમારે મસાલી પણ એવું જ છે. સરસ રીતે બનાવી લઈએ. સરસના લીલા બે લડ્ડુ લીધા છે નહીં હજી વાર છે. ચાલો ઢોકળા બનાવી છે. તો તમને આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને